તો મિત્રો, આ છે સુરત શહેર અને કોઝવે વિસ્તારનો નજારો. અને અહીંયા જે સાઇબેરિયન પક્ષીઓ આવે છે કે જેમને લોકો ચણ ખવડાવે છે. જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ચેનલ લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લોગ, લલિત અંકિતા જીજેભાઈ. ફેસબુકની આઈડી છે લલિત કાકલોતર, ઇન્સ્ટાગ્રામ આઈડી છે પણ લલિત કાકલોતર. પેજને ફોલો કરો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચણ ખવડાવવા માટે આવે છે તો આપણે પણ પહોંચી ગયા છીએ આજે રવિવારના દિવસે. અને જોઈ લો તમે આ પક્ષીઓનો નજારો. આ છે સૂર્યપુત્રી તાપી નદી અને આ છે સાઇબેરિયન પક્ષીઓ જેઓ હજારો કિલોમીટરનું અંતર કાપી અને ઇન્ડિયા કન્ટ્રીની અંદર, ગુજરાત રાજ્યની અંદર મહેમાન બને છે. તો મિત્રો, અવશ્ય એકવાર મુલાકાત લો. અને અહીંયા જે સાઇબેરિયન પક્ષીઓ છે કે જેમને લોકો ચણ નાખી રહ્યા છે, કારણ કે આ વર્ષમાં આપણા ઇન્ડિયા કન્ટ્રીની અંદર 3 થી 4 મહિનાના મહેમાન બને છે. જો આ છે બધું પબ્લિક. જોઈ લો, આ છે નજારો. સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જે ડક સાઇબેરિયન પક્ષીઓ આવે છે કે જેઓ અહીંયા આવીને ખૂબ જ સારું એવું ફીલ કરે છે. અને તમે જોઈ રહ્યા છો, જો અહીંયા એક બેન જે છે તે ગાંઠિયાની ચણ નાખી રહ્યા છે. અને જો સાન્તા ક્લોઝ પણ છે કે જેઓ પોતાની નાવ ચલાવી અને બાળકોને મનોરંજન પણ પૂરું કરી રહ્યા છે. જો આ સામે સાન્તા ક્રિસમસ ચાલે છે. જો એમનો એક રાઉન્ડ પૂરો થયો છે, રાઉન્ડ મારીને પાછા આવી ગયા છે. અને જો અહીંયા બલૂન વેચવા માટે દાદા પણ આવી ગયા છે. ક્રિસમસ ચાલે છે સાથે સાથે. क्षण क्षण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में सुवन में हरी. आग तेरे तीरथ अंदर बाहर दिखे बुलाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. ન જાણે કયા સ્વરૂપની અંદર ઈશ્વર આવીને દર્શન આપે. કે જેઓ આ ચણ ખાઈને કેટલા ખુશ થતા હોય છે. આપણે કયા ભાગ્યનું એમને ચૂકવતા હોઈશું.
બાય બાય, ગુડ મોર્નિંગ. આપણા વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ.